કોઈ દે આવ્યા જ નથી, કોઈ આવ્યું નથી અહીંયા. અમારે આંગણવાડી થશે દેશી નકાઈને નહીં દઉં. આ કેટલા ટાઈમે કરી ગયા તા ગટર જોઈ લો તમે. 5 વર્ષથી કહેવી છે કે આંગણવાડી કરો, આંગણવાડી કરો. એ લોકોએ કીધું અમે જોઈ લેશું. મેં ક્યારે આખા રોડ ને રીકાર્પેટિંગ થતું જોયું નથી. અમે એને ફેસ થી ઓળખતા પણ નથી. તમે જોવો, હાલો જોવો. અમને એમ કે તમે મકાન ગોત દો, અમારે કેમ મકાન ગોત દો. અને મારા રોડ ની વાત કરું ને તો હું 0 નંબર આપીશ. નમસ્કાર, સિટી ન્યૂઝનું વિશેષ શો રૂબરૂ સાથે અત્યારે સિટી ન્યૂઝની ટીમ આવી પહોંચી છે વોર્ડ નંબર 8માં. વોર્ડ નંબર 8માં જાણીએ કે રહેવાસીઓની શું છે અત્યારે મુખ્ય સમસ્યાઓ, શું થયા છે વિકાસના કાર્યો. આપનું નામ શું છે? અશોક મિસ્ત્રી. આપના વોર્ડમાં, આપના વિસ્તારમાં શું સમસ્યાઓ છે અને કયા વિસ્તારમાં રહો છો? એટલે આમાં જે કોઈ સમસ્યાઓ છે અત્યારે તમે આપણે ઊભા છીએ ત્યાં તમે પાછળ ફરીને જુઓ તો દેખાશે જ. આપનું નામ? ભાવનાબેન. ભાવનાબેન, શું કહેશો જે રીતે તમારા વોર્ડમાં, તમારા વિસ્તારમાં કોઈ સમસ્યાઓ છે અત્યારે? બહુ સરસ છે અમારે તો. તમારા વોર્ડમાં મચ્છરની કે રોગચાળાની એવી કોઈ સમસ્યાઓ? કાંઈ નહીં, બધી રીતે સારું છે. આ 5 વર્ષમાં જે 5 વર્ષ ગયા છે, કોર્પોરેટરને તમને મત આપીને છૂટ્યા હતા, એ કોર્પોરેટરો દેખાણા છે તમારા વોર્ડમાં, તમારા વિસ્તારમાં? અમારે આ કિશનભાઈ ની બધા દેખાય, બીજા તો કોઈ દેખાતા નથી. બરોબર, તમારા કોર્પોરેટરને ઓળખો છો તમે? આપણે એને કાંઈ ખબર નથી. આ બધા જાતા હોય એના ભેગા જાય. કિશનભાઈ ને દેવકનભાઈ ને એને ઓળખી. બરોબર, ઓકે. આપનું નામ? ભારતીબેન ડાભી. ભારતીબેન, તમારા વિસ્તારમાં મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે ત્યારે? ત્યારે તો કઈ વાંધો નથી, બધું સગવડ છે જ તે અમારે. કઈ પણ તકલીફ હોય ને તો અમે દેવકનભાઈ ને કિશનભાઈ ને કેવી એટલે થઈ જાય છે તાત્કાલિક. 5 વર્ષમાં શું વિકાસના કાર્યો થયા છે? શું નવું કાર્ય, સારા કાર્યો થયા છે? તો અમારે ત્યાં જો પેલા ખાડા હતા તો અમે ફોન કરીને કીધું ને તો તાત્કાલિક લાદી નાખી દીધી અમને. એટલે સગવડ તો બધી થઈ જ જાય, એમ કઈ વાંધો નથી. પેલા પાણી ગટર નું આવતું તો હવે તો એ નથી આવતું. એટલે હવે આગામી સમયમાં તમે એ જ કોર્પોરેટરને મત આપશો કે કોઈ નવું? ના, અમે એને જ આપશું, એને જ આપશું. અમારે તો એ જ જોઈ છે, બીજા કોઈ નહીં. સંતોષબેન, શું પ્રશ્ન છે? અંદર આવતા નથી કરવા, એટલે ગટર સાફ સુફ કરવાની. આ જોવા પડ્યું, જોઈ જાવ. હાલો તમે આવતા કેટલી અરજી કરીને તો આવતા ને પૂછો 6 મહિને સુધી આવતા નથી. હા, અને સફાઈ કરવાય નથી આવતા. સફાઈ નું કે કેમ કે તમારી અરજી આવી જ નથી. આ બાપુ કેટલી વાર નખાય એવા. હા, તમે જોવો, હાલો જોવો. હા, કેટલા સમયથી છે. હા, છોકરા નાના નાના માંદા ન પડે, આખું ભર્યું હોય અને ગટર છલકાન જાતી હોય. ગટર છલકાન જાતી હોય, ક્યાં જાવ અમારે? હા, બહુ થાય જ ને. મચ્છર તો બેસવા નથી દેતા, એટલા મચ્છર થાય. આ કેટલા ટાઈમે કરી ગયા તા ગટર જોઈ લો તમે. બોલો હવે અમારે શું કેવું, શું ઈ વિચાર કરો તમે. કેવા પડ્યું જ નથી. તમારું નામ શું છે? પુષ્પાબેન. અહીંયા વિસ્તારમાં શું મુખ્ય સમસ્યાઓ છે? મુખ્ય આ સમસ્યા ઈ કે જો આ ગટરમાં કેટલા ટાઈમે કરવા કહે તે આવે છે. આ બધી લાઈનો આવી કરીને વયા જાય, જેમ તમે વારતા નથી હરખું. જો આ તમે એક તો પેલા વારેલું જ જોઈ લો, પછી આ રિક્ષાઓ અહીંયા બધી આમ જેમ તેમ મૂકીને વયા જાય છે. અને આ તમે વા ગટર ની બધી ઓલી જે કર્યું ને નળના લાઈનો ઈ કર્યું છે હમું, ઈ તમે જોઈ લો પેલા, પછી તમે કયો બધાને. એટલે તમારું શું કહેવું છે કે રોડ રસ્તાનો મુખ્ય પ્રશ્ન છે? હા, અહીંયા તમે ફોટા પાડીને બતાવો ને. આ બધું બતાવો એને, બધા ફોટા પાડીને. અહીંયા ગાડી, કચરા ગાડી આવે છે ટાઈમ ટુ ટાઈમ કે કઈ? ઈ તો આવે છે પણ એ જરાક જબરો છે, બહુ જ ઊભો નથી રહેતો. આ લોકોને નાખવા આવવું હોય ત્યારે ઊભો નથી રહેતો. કે આ બધા બિચારા દોડી દોડીને આવે તો નાખવા ઊભો નથી રહેતો. ઈ તો ઈ બરોબર ઠીક છે, હાલો આવે તો છે પણ ઈ જરાક એવો છે એમ. ઈ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે? ઈ તો આ લોકો કરતા હોય, આપણે ખબર નથી. ઈ આ લોકો કરતા હોય. એમ તમારા કોર્પોરેટર ને હું ફોટો મારી પાસે છે, એમને ઓળખો છો તમે? ના, અમે નથી ઓળખતા કોઈને. રીતિબેન અને દર્શિતાબેન અહીંયા રહે છે, પાછળ છે. અહીંયા જ રહે છે ને. તમારા વિસ્તારના આ કોર્પોરેટર છે ને? છે દર્શનાબેન. હા, અહીંયા જ છે. અમે પણ એના ઘરે નથી જતા કોઈ દિવસ. તમારા કોર્પોરેટરો ક્યારે આવ્યા નથી. મત લઈને પછી કોઈ દી આવ્યા જ નથી. કોઈ આવ્યું નથી અહીંયા, કોઈ આવ્યું જ નથી. આ વંડો પેલા જોઈ લેજો અમારો, ઉપર ચડીને અમારા રૂમમાં આવીને જોઈ જાઓ કેવી રીતનો વંડો છે. કેટલા બધાને કઈ કઈ થાકી ગયા. બધા જે ભાજપ વાળા ઓલા વાળા જે આવે છે એને બતાવી. હા, થઈ જશે ને સાફ થઈ. અમારા ઘરમાં રહેવાતું નથી. અમારે ચોમાસું આવે ત્યારે તમે ઘરમાં અમારે એક બારી ખુલી ન રહે કે હાલો વાસ નથી આવી એમ. છાણ પાછળથી નાખે છે બધા. ઈ બધું કરે, કાઈ નથી થતું.
માસી તમારા વિસ્તારમાં કામકાજ પ્રમાણે આ કોર્પોરેટર છે એને 1 થી 10 ની અંદર નંબર દેવાના છે તો કેટલા આપશો? શું કેવું બોલો હવે તમે જ કહો. 1 થી 10 ની અંદર તમારે દેવાના છે કામ પ્રમાણે. જો કામ ના થયું કામ પ્રમાણે આ તમને બતાવી દીધું. બોલો હવે આમાં અમને શું કેવું કે કેટલા નંબર દેવા તમે જ વિચાર કરી લો. મેં તો બધું બતાવી દીધું અમારા શેરીમાં શું છે ને ઈ અમે બતાવી દીધું. હવે ઈ તમારે સમજી લેવાનું. તમારા વિસ્તારમાં આંગણવાડી છે? ઈ આપણે આંગણવાડી નામ નથી ખબર કે તમારું નામ હરીશ રાઠોડ. શું છે સમસ્યા? ભૂગર્ભ ગટરની જે કુંડી કાઢે ને એમાં જે કંડુવા કાઢે ને એ ઉપાડવામાં આવતો જ નથી. 4 દિવસ સુધી ઉકાઈ જાય આજે પછી રોડ પર વેરાઈ જાય. એ કે હમણાં આવશે, હા અમારું કામ નથી એમ કે ગટર કાઢવાના અમારું કામ નથી. ગટર ભરાઈ જાય પછી કેટલા દિવસે આવે છે સાફ કરવા? એ આવો ત્યારે નકારી રીતે રોડ ઉપર રેલાઈ જાય. કઈ તો કે માણસ આવીને ગાડી આવશે પણ આવતી નથી, કોઈ ભરવા આવતી જ નથી. કઈને તો કઈ જવાબ દેતા એટલે નથી. એકબીજા ઉપર ખો આપી દે છે. ખો આપી છે એકબીજા ઉપર. આપણે સિવાયની કઈ સમસ્યા છે? સિવાયની કઈ મચ્છરની કે કોઈ સમસ્યા? મચ્છર પુષ્કળ પ્રમાણમાં છે. મચ્છર પુષ્કળ પ્રમાણમાં છે. અને તમે કોર્પોરેટર તમારા ઓળખો છો મારી પાસે ફોટા છે મારા? આમાં એક કોઈ નથી આવતું. કોઈ આવતા જ નથી. આ બે જ હોય કિશન ને ઓલો બે. ઈ કાર્યકર આડા મારે, કાર્યકર ને કઈ કામ કરે. જોઈ જાવ તમે આપણે આ ગલીમાં જોઈ જાવ તો ફોટો પાડો આ ગલીમાં. હજી કદો એમને પડ્યો હુકાઈ જાય ને વેરાઈ જાય. હા. ગટરે પૂરી નથી કાઢતા, વાવવા નથી આવતો એ. આજ કેટલા વર્ષથી 5 વર્ષથી કહેવી છે કે આંગણવાડી કરો આંગણવાડી કરો. અમારા 150 છોકરા છે અમારા વિસ્તારમાં. એક છોકરું ભણવા નાના જો ઘરે ઘરે બેઠા. અમારે ક્યાં નીકળવા? બધા આંગણવાડીમાં સહાય મળે, અમને ન મળતી. શું કરવું અમારે બોલો? 5 વર્ષ થઈ ગયા. અમારે તો 40-45 વર્ષ થઈ ગયા. તે 5 વર્ષથી તો પીરતીબેન કે છે કર દેશ પીરતીબેન ને કરવી પડે ને. દેખાડો નથી, કોઈ દેખાડો નથી. મત લેવા ને ત્યાં સુધી બધા દોડે કે હાલો રિક્ષા મેકી કરીને લઈ જાય પાછા મેકવાય ના આવ. એ પછી ક્યારે દેખાડા? દેખાડા નથી. ઈ આ કિશન આવે, આ ઓલા ભાઈ નામ શું દેવકણ ભાઈ આવે, બસ આ પીરતીબેન તો કોઈ દેખાડા નથી. આંગણવાડી નું તમારું નામ જ નથી. જો આ કોઈ 100% એ સિવાયનો કયો પ્રશ્ન છે? એ છે નો પાણી નો કાંઈ અમારે તકલીફ નથી. પાણી અમારે ગોઠી આવે, પાણી ની કાંઈ માથાકૂટ નથી. અમારા હાથ માથાકૂટ. કચરો લેવા માટે ગાડી આવે? ગાડી આવે પણ 5 મિનિટ ઉભો રહીને વયો જાય. નાખે હોય નાખે, બીજા રે બાકી બીજી અમારે કોઈ સમસ્યા નથી. ઈ સમસ્યા હે. ગંદકીની કે કોઈ પ્રશ્ન? ગંદકી નથી. અમારી શેરીમાં એક જણો વાળે હરિજન કેવાય ના તુલસીભાઈ ઉભી શેરી વાળે, એક ભાઈ આમ શેરી વાળે, ઈ ના આવતો. હા, અંદરની શેરી બંધ છે, આગળની આ સીધી શેરી વાળે. તમને ક્યારે રજૂઆત કરી છે? અમે કેટલા વખત કીધું ઈ ભાઈ કે તમે ખાયા કરો કે અમે ન કરવાનું એમ જ કે. કેટલા વર્ષથી આવી છે? હજી વરાદી થયું તોય વાળવા ના આવતો. આ જવાબ અમારો, બીજો કાંઈ અમારે નહીં. અમારે આંગણવાડી જોઈ તો અમે મતવાળા બધા આવશે વૈશાલી ના, નકર અમે કોઈ નહીં આવે. હવે તમે આગામી સમયમાં એ જ છે તમારા કોર્પોરેટર છે કામ પ્રમાણે એને જ અમને એમ કે તમે મકાન ગોત દો. અમારે ક્યાં મકાન ગોત દો? એટલે કોને એવું કહે છે? એ આંગણવાડી વાળા તો અમારે ક્યાં ગોત દો? હા, તો અમારે ક્યાં ગોત દેવું કયો? અને ગમે ત્યાં છોકરા મેકવા જઈએ અને બીજી આંગણવાડીમાં મેકવા જઈએ તો અહીંયા કણે અમારે કેટલું જવું પડે આખું. તો આખા લતાની આંગણવાડી ગણો, આખી વૈશાલી ની ગણો, ક્યાં મેકવાની? માસી આ વિસ્તારમાં કેટલા પરિવારો રહેતા હશે અંદર? પરિવાર તો વાત નહીં. આથી માંડીને છે રોડ હુજી નાના બાળકો ઘણા હશે ને? નાના બાળકો આટલામાં 150-200 બાળકો રહે અને આ અલગ છે. તો અમારે શું કરવું બોલો? હવે તમારા કામ પ્રમાણે કોર્પોરેટરને 1 થી 10 ની અંદર માર્ક દેવાના થાય કેટલા આપશો? ઈ તો અમને પડશે દેશું. અમારે આંગણવાડી થશે દેશું, નકર અમે નહીં દેવું. અમારે 100 વાતની 1 વાત જે આવશે આંગણવાડી કરી દેશે એને મત દેવા જશે, નકર વૈશાલી ની અંદર કોઈ મત દેવા નહીં આવે. રાજેશ કેસરિયા. કયા વિસ્તારમાં રહો છો? કેટલા વર્ષ? હું આ લીંબુડીવાડી મેઇન રોડ ઉપર 2008 થી અહીંયા રહું છું. અને 2008 થી જે અમારા પ્રોબ્લેમ છે હું આપને જણાવું કે 2008 પછી મેં ક્યારેય આખા રોડને રીકાર્પેટિંગ થતું જોયું નથી. ફરીથી ખાલી પેચવર્ક થાય છે. તમે અહીંથી કાલાવા રોડ સુધી જાઓ ને તો એટલા અસંખ્ય ખાડા છે. બાકી પાણીનું પ્રેશર ઓછું હોય છે, એનો ટાઈમ પણ ઓછો છે. એની મેં વારંવાર કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે અને એ લોકો હજી સુધી સોલ્વ નથી કરી શક્યા. મેં ઇવન ટાઈમિંગ પણ વોચ કરીને રેકોર્ડ કરેલું. મારા બિલ્ડિંગની અંદર કેમેરા પણ છે. હવે જે પાણી આવે છે ને એ ગંદુ પાણી આવે છે, માટીવાળું અને ફીણવાળું પાણી આવે છે.
તો એ પણ એ લોકોએ નથી કર્યું. બાકી ગંદકી તમે જોશો કે આ મારું રેસિડન્સ છે ને ત્યાં સુધી સવારે સફાઈ થાય છે, અહીંથી આખો પાર્ટ ગંદો જ રહે છે કાયમી ધોરણે. ખબર નહીં આ શું રીઝન છે. અમે લોકો, મારી નીચે ઓફિસ છે ને ઉપર રેસિડન્સ છે, લીગલી બધું છે અને અમે લીગલી એડવાન્સ કોમર્શિયલ અને રેસિડન્સનો ટેક્સ કરીએ છીએ. મેં પોતે આજ સુધી એક પણ કોર્પોરેટરને મારા રેસિડન્સ છે કે આ રોડ ઉપર આવ્યો હોય ને એવું જોયું નથી. ઇવન તો લાસ્ટ ટાઈમ અહીંયા પ્લોટની અંદર એ લોકોએ લોક કાર્ય માટે કોર્પોરેટરે એક મિટિંગ કરેલી હતી, ત્યારે પણ મેં રજૂઆત કરી હતી કે તમે સોજિત્રાનગરથી રૈયા રોડ સાઈડ જાઓ ને એટલે ત્યાં ટ્રાફિક પાર્કિંગના ભયંકર ઇસ્યુ છે. રોડ લેવલ પાર્કિંગ નથી, બધાએ એન્ક્રોચમેન્ટ કર્યું છે, ઘણા બધા લોકો ત્યાં આવી ગયા છે. સેમ વે રાઈટ સાઈડ ઉપર એક પ્લોટ છે, એમાં બધા કોમર્શિયલ વેહિકલ પાર્ક થાય છે અને અહીંથી લેડીઝ મેમ્બરો જે ક્લાસીસ ને સ્કૂલને કારણે નીકળે છે ને એને પ્રોબ્લેમ છે, તો કોઈ એ ધ્યાનમાં લીધેલું નથી આજની તારીખે. રજૂઆત કરો છો તો શું જવાબ દેવામાં આવે? એ લોકોએ કીધું અમે જોઈ લેશું. એ લોકોનું જે અહીંયા બોર્ડ વાઇઝ થયું હતું ને ત્યારે હું ગયો હતો, એને લગભગ 8-9 મહિના થયા હશે. એ લોકો વોર્ડ વાઇઝ કોર્પોરેટર, મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન એ બધા આવેલા હતા, ત્યારે મેં રજૂઆત આજ કરેલી હતી, પણ એ હજી થઈ નથી. ઇન શોર્ટ, જે કંઈ ટેક્સ ભરીએ છીએ અને સિટીઝન તરીકે જે અમને મળવું જોઈએ ને એ અમને મળતું નથી. અને કોર્પોરેટર જે અમે ચૂંટ્યા છે, જે કોઈ એ લોકો અહીંયા આવીને ચેક પણ નથી કરતા. એકચ્યુઅલી એ લોકોની રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકો એરિયામાં ચેક કરવું જોઈએ અને પબ્લિકને મળીને એને પ્રોબ્લેમ સોલ્વ કરવા જોઈએ, પણ અમને એ મળ્યું નથી. આ તો કેવી વસ્તુ છે કે આપણે એવું કહી ન શકીએ કે અમે કોને મત આપશું, પણ એક વસ્તુ એટલી હકીકત છે કે નરેન્દ્રભાઈ મોદીને કારણે અમે ઘણી બધી વસ્તુ જતી કરતા હોઈએ છીએ. એ વ્યક્તિ એક એવી છે કે જેના પ્રત્યે અમને રિસ્પેક્ટ છે અને કદાચ અમે ભાજપને મત આપતા હશું ને તો ડ્યુ ટુ નરેન્દ્રભાઈ મોદી. બાકી કોર્પોરેટર શ્રી ખાલી મત માંગવા આવતા હશે અને પક્ષના નામે અમને બીજા લોકો મત આપતા હશે ને એ જીતતા હશે, પણ એની રિસ્પોન્સિબિલિટી છે કે આ એરિયામાં આવીને જોવું જોઈએ કે શું શું પ્રોબ્લેમ છે. એ કોઈ દી આવ્યા જ નથી. સ્ટ્રીટ લાઇટનો ઇસ્યુ હોય, ભૂગર્ભ ગટર ભરાઈ ગઈ હોય, આ પેવર બ્લોકના તમે લેવલ જોવો છો, આ પછી આ એ લોકોએ સ્પીડ બ્રેકર કર્યું છે તો વારંવાર હું પટ્ટા કરાવું છું, તો એ લોકોને કેમ ખ્યાલ નથી આવતો? અને અમારી પાસે ઇવન એનો નંબર પણ નથી, અમે એને ફેસથી ઓળખતા પણ નથી. આટલી હકીકત છે. હવે જે કોર્પોરેટરને ગ્રાન્ટ આપવામાં આવે છે, ફાળવવામાં આવે છે, તો શું કહેશો? ગ્રાન્ટનો ઉપયોગ થાય છે વ્યવસ્થિત કે નથી? ના, નથી થતો. અને ગ્રાન્ટ એને આપવી જ ન જોઈએ. કોર્પોરેટરને જો એ યુઝ ન કરી શકતા હોય ને તો એની બદલે ભલે કમિશનર પાસે એમાઉન્ટ રહેતી હોય, ડાયરેક્ટ આપણે એને એપ્રોચ કરી અને એ કરાવી દેતા હોય, એ વસ્તુ છે. બાકી કોર્પોરેટર એના પોતાના બોર્ડ મારી જાય છે અહીંયા વોર્ડ વાઇઝ, એનો કાંઈ મતલબ જ નથી. ખાલી બોર્ડ મારવાથી કાંઈ મતલબ નથી. એ જો બોર્ડ જ મારો હોય તો એમાં મોબાઈલ નંબર પણ નાખે, જેથી અમે એને કોન્ટેક્ટ કરી શકીએ કે ભાઈ અમને આટલા ઇસ્યુ છે. જો એ મોબાઈલ નંબર નાખી ન શકતા હોય તો આ બોર્ડનો ખોટો ખર્ચ કરવાનો કંઈ મતલબ જ નથી. જે ગ્રાન્ટ આપણી પોતાની વપરાય છે એટલા માટે. જે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, ખરેખર એ સ્માર્ટ સિટી લાગુ થાય છે રાજકોટ શહેરમાં? સ્માર્ટ સિટી બની રહ્યું છે, શું લાગે છે? મારા હિસાબે તો એ ઓન પેપર છે, ઓન સાઇટ નથી. હવે તમે જોશો કે આ હાઈ વેલ્યુ એરિયા છે લીંબુડવાડી મેઇન રોડ, કે રાજકોટમાં જે સૌથી વધુ જમીનની કિંમતો છે ને એ પૈકીનો એક એરિયા છે. જો એ લોકોને ડેવલપ કરવો હોય તો આ સ્માર્ટ સિટી સ્માર્ટ રોડ તરીકે ડેવલપ કરી શકે છે કે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી, ડ્રેનેજના કોઈ ઇસ્યુ ન હોવા જોઈએ, પેચ વર્ક, પેવર વર્ક બધું પ્રોપર મેનરમાં હોવું જોઈએ. તો એ વસ્તુ અહીંયા કંઈ થઈ નથી. તો હું નથી માનતો કે સ્માર્ટ સિટી તરીકે જે કોઈ બીજા એરિયા ડેવલપ કરશે એ એકચ્યુઅલ ઓન સાઇટ થશે. ઓન પેપર થવાના પૂરા ચાન્સીસ છે. હવે કોર્પોરેટરને આપણે 1 થી 10 ની અંદર રેટિંગ દેવાનો થાય તો કામ પ્રમાણે કેટલા નંબર આપશો, કેટલા માર્ક્સ આપશો? જો હું મારી વાત કરું ને કે 8 નંબરના વોર્ડની અને મારા રોડની વાત કરું ને તો હું 0 નંબર આપીશ, કારણ કે મને કોઈ મળ્યું નથી અને મારી પાસે કોઈના નંબર નથી. અને મેં જે કાંઈ કમ્પ્લેન કરી છે ને એ મેં કોર્પોરેશનની વોટ્સએપ એપ થ્રુ કમ્પ્લેન કરેલી છે અને એ રેગ્યુલરલી સોલ્વ થતી પણ નથી અને એ લોકો કંઈ ચેક કરતાય નથી. એટલે હું તો 0 પોઈન્ટ જ આપીશ 10માંથી. તો ચોક્કસથી વોર્ડ નંબર 8માં પણ ક્યાંક ને ક્યાંક રહેવાસીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે આપણે જાણ્યું કે અહીંયા પણ કોઈ જ પ્રકારના સારા કાર્યો નથી કરવામાં આવ્યા અને ઘણા એવા અનેક પ્રશ્નો છે જે ઘણા સમયથી ઉકેલાયા નથી. તો આ સાથે જ કેમેરા પર્સન મેહુલ ચૌહાણ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ.